આજનો વ્લોગ એમાં ચાલુ કરશે બેન બોલતા ના આવડતું હોય ને તો વ્લોગમાં ન હોય. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે આપણે લોંગ વ્લોગ બનાવી રહ્યા છીએ. એટલા દિવસથી આપણે મિની વ્લોગ બનાવતા હતા. આજે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. આને કંઈ બોલતા નથી આવડતું. મેં આને કીધું કે વ્લોગમાં કંઈક બોલતા, આને કંઈ બોલતા જ નથી આવડતું. તું તો કંઈક બોલ. હા હવે બાકી તો આની પહેલા ગાઈસ એક ક્લિપ શૂટ કરી હતી ને એ ડિલીટ કરવી પડી કેમ કે આ બેન શુદ્ધ ગુજરાતી બોલતા હતા. વ્લોગ ચાલુ હતો. ચૂડેલનો હાથ લઈ આવ્યો છે હું બજારમાંથી. હાથની નસો બહાર આવી ગઈ હે. કેમ લાગે હે આ લઈ આવી તો ભાઈ તું લઈ આવી બોલ. હાથની નસો બહાર આવી ગઈ એમ લાગે છે કે 3-4 મહિનાથી ખાધું નથી. 3-4 મહિનાથી ખાધું નથી એવું લાગે છે. હે આ બે હવે 3-4 મહિનાથી ખાધું ન હોય ને એવો હાથ લાગે. આ મશીનને માથે વાટવું છે. સોપી સાટું છે. બગડી ગઈ એટલે મશીનની માથે રાખી દીધી. પછી આરામથી ટેક છે 4-5 વાગે વાંદા કરી કરીને. હે હા છે ઇંગ્લિશ યસ ઇંગ્લિશ. આજે બહુ મજાકના મૂડમાં છે. આજે મિની વ્લોગ ને લોંગ વ્લોગ બે એક સાથે. આજે મારો 100 સબસ્ક્રાઇબર હોત કે મેં અમુક ભૂલ કર્યો હોત ને તો હું ભૂલી છે ખબર છે. જો મેં એક દી બિરયાનીનો વ્લોગ બનાવતો. મમ્મી બનાવી દે બિરયાની અને મમ્મી ઠામઈ લીધા હતા. બધીને વ્લોગ મેં શૂટ કરીને એડિટ કરી લીધો. ખબર મેં નાખો પછી ચિંટુની વારનો વ્લોગ ખબર છે. ચિંટુની વારમાં વ્લોગ જ લે હિન્દી ચિંટુની વારમાં મેં વ્લોગ તો બનાવવા કે પોસ્ટ કર્યો. આ તો કઈ બોલી જ નહીં આવે. કીધું કે વ્લોગ ન જ બનાવવો તને. મેં ભાઈ ને જ નહીં લે કઈ છે ગોદલા બાર. હવે તું ભાઈ આમ તો રે અત્યારે બહાર ગોદલા હુકાય છે. બારીની બહાર મેં ફોન કાઢી લીધો હે ને હું બારીની અંદરથી બ્લોગ શૂટ હમણાં ગઈ. એમાં આપણે દીવા પ્રગટાવીએ વાટુએથી. આ વાટું હોત ને તો દીવા હે ને મસ્તીના પ્રગટે. તો તને પહેલાં કીધું તું ને કે આ વાટુએથી બને અમે જો પહેલાં કીધું તું ને આ વાટુએથી દીવા પ્રગટે ન પ્રગટે. તારું હું ભાઈ મત છે આ મુદ્દા ઉપર. આ દીવડાવે છે ઘર કાળું કાળું થઈ ગયું. ઘર કાળું કાળું થઈ ગયું. આ તો દોરું છે ને દીદી ના એટલે પાડે કે એનું પ્રોડક્શન ન બગડે ને એટલે. સાચી વાત સાચી વાત દાદી વે મને મારી તેરે ગાવ હતું. જો ભાઈ મારી ફ્યુચર વાઇફ નો હાથ છાવો ન હોવો જોઈએ. થઈ ગયું હતો તો હવે આરામ કરીએ. ટીએમકે ઓછી જોતા જોતા નીતર તો આવશે બી તડકો છે. બપોર 2:30 થઈ ગયા છે. અત્યારે કયો કોઈ તને આવે નીંદર હે ઉપકરણ ને હું હોય. આનો ફેવરિટ શો સુપરસ્ટાર સિંગર છે. અને આજે કંઈક જોઈન્ટ કયો ફેમિલી જોઈન્ટ ફેમિલી સ્પેશિયલ શો સુપરસ્ટાર સિંગર સીઝન 2 પહેલાનો શો આવે અત્યારે સોની પલમાં. પહેલાનો સુપરસ્ટાર સિંગર આવે. પહેલાનું જોઈ લીધું તો હવે શું જોવાનું હોય. હે મને મજા સોમ તો શું હોય ને બસ શો તો એવું થોડું. સોમ તો ખાલી 2-3 મિનિટ તો 2-3 મહિના ધાબા કાઢી નાખે. ભલે સો ગાઈસ અત્યારે આપણે જોયો છે વાંદરો. વાંદરો ઓલી વખતે તો અહીંયા જ છે ભાઈ. કોઇન્સિડન્સ તો જો ઓલી વખતે વાંદરો તો અહીંયા જ છે. જોતો ખાલી મોટા કરે. અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે. અત્યારે જોતો હતો વિજય ધ માસ્ટર. વિજય થાલાપતિનો પિક્ચર આવે છે તો અત્યારે જોતો હતો. અત્યારે ચાનો ટાઈમ છે. ચા બની કે ચા બની બનાવે. અહીં દાદી પાટો વાળે પગમાં. દાદીના પગમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે કંઈક પાટો વાળે છે. ખબર નહીં શું છે. અને આ સવારનું કંઈક આ કંઈક થઈ ગયું છે. આ પણ ખબર નથી. કંઈક મને લાગે છે કે આ કંઈક પાવડર હશે લુગડા ધોવાનું કે ઢોળાઈ ગયો હશે કે જે હોય. આ મમ્મી એસિડ પર નાખ્યું હતું. આ એસિડના દાગ છે તો ખબર નહીં શું છે. એ ડોન્ટ લાગે છે કે આપણે મિની વ્લોગ તો નહીં બનાવી શકીએ કેમ કે 30% બેટરી છે ને. એડિટિંગ ને બધી કરશું. વ્લોગ બનાવશું તો બહુ ટાઈમ થઈ જશે. એટલે મિની વ્લોગ તો આજે નામુમકિન લાગે છે. તો લોંગ વ્લોગ જ આજે આવે. ચા બની ગઈ ભાઈ. ચા બની. ચા ને કોફી બે બને. યસ
આયશા કોફી ફાડી ન નાખતી ક્યાંક. જો ગઈ હે કીધું તું ને જાહે. મુંડા માણા બનાવે તે કામ ખો. ઓ ચાલુ લોકમાં ઇજ્જત ગઈ. મને કે ગેલા માળે બનાવેમાં હું હોય એમાં તારી તો હાવ ઇન્સલ્ટ કરી નાખી. હું કઈ દીદીને તો કોઈ નહીં કે દી છે દી એમાં હે ને દીદીને દી કહીને બોલાવ્યો. સિરિયલ સાઇડ ઇફેક્ટ 100% રાઈટ હું કે સિરિયલ સાઇડ ઇફેક્ટ તું હું દી બોલવાનું કારણ શું છે તારું બોલ. કઈ તાગડી કેમેરો બંધ હતો ત્યારે તો એમ કહેતી હતી કે દી બોલવાનું કારણ છે ઓલું પ્રેમથી દી બોલાવવા દાદીને દેતા આવું. ચાલો દાદી તમારી ઈચ્છા. વારમાં કંઈક છે કચરા વારમાં હલવીને રાખો. તમે ચા લઈને આવી જાય મારા કપનું થયો. ચાલો આપણે જવું પડશે કપ લેવા. ભગવાન ગાઈસ હું કપ લઈને આવે ને હું ભૂલી ગયો કપ તો હેઠો હતો. ક્યાં આઈ રહ્યો મમ્મી ચા આપી દે પછી આપણે ચા આપવાની છે દીદી. લાવ ગરમા ગરમ મીઠી છે ને જોઈએ કેવી છે. દીદી તને મીઠી કરવાનું કીધું તું ડાયાબિટીસ નથી કરો બહુ મીઠી છે. હવે આ હું ચાલુ કર્યું હે ભાઈ આ હું ચાલુ કર્યું તો અવાજ તો દીકરા આમાં નહીં સંભળાતું હોય. હા છે ને જો એટલો મોબાઈલ છે જો એટલો અવાજ રાખો ને તો સંભળાય. સમજ મેં આયા ફૂલ વોલ્યુમમાં તને ફૂલ વોલ્યુમમાં ટીવી સાંભળવું હોય ને મને બ્લોગિંગ કરવા દેવું હોય ત્યારે નુસ્ખો કહું 200 રૂપિયા આપી દે. મને માઇક લેવું ગાઈસ મને માઇક લેવું મારી પાસે છે તો આની પાસે માગું મારી પૈસા આપ દે તો હું માઇક લઈ લઉં ને તને આખો દી ફૂલ વોલ્યુમમાં 30 વોલ્યુમમાં તને જોવા જ દવાય ફૂલ વોલ્યુમ નહીં તો આપવા પડે. હું માઇક લઈ લઉં તો હું માઇક અહીં રાખીને બોલે રાખું ને મારું બધું નહીં તને જરૂર છે તું આખો દી ઘેર આવે એમાં તું એક્સટર્નલમાં કોલેજ કરે તો છોકરાની કે પરીક્ષા એક્સટર્નલમાં કોલેજ કરે પરીક્ષા નજીક છે આની ચોપડાઈ નથી લીધા. હવે આ પિક્ચર હું ભૂતનું જોઈ રહ્યો હતો ભૂલભુલૈયા 3. હવે મેં ખાલી અડધું પિક્ચર જોયું ને મને રિયલાઇઝ થયું કે આમાં ભૂત જેવું કઈ છે. બસ ખાલી આવી મંજુલિકા વહી બસ. હા ખબર પડી આ એક ગલજીરા જેવી પડે. હા જો એક ગલજીરા આવી ગઈ ના આપણું એટલું બબલું આવી ગયું. તમને કોઈ નથી ખાવું આમાં જલ્દી નાખીને ખાઈ દો. હા તું લુખી ખાઈ જાય હું તો સોળા ભેગી ખાઈ જોજે. આ બોહો ભરી ગયો. કામ કરવું તું ઢાંકી દેવું તું. આ બધી જલજીરા ખાવાનો ટાઈમ લેપ્સ કરી લઈએ. માણા છે ને માણા ખાટું મીઠું કરો અમે ખાટું ને તીખું કર્યું. બબલામાં મેં મારી આખી જલજીરા નાખી દીધી. ટાઈમ લેપ્સમાં જોયું આખું જલજીરા તો અડધી અહીંયા જ દોરાઈ ગઈ અહીંયા જ વિસર્જન થઈ ગયું. ખાય હવે કેવી છે આપણે અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. પાપડ ને ભૂંગળા તળી લીધા છે રોટલા ઘીમાં મિની બ્લોગમાં બતાડ્યા તમે. હવે અહીંયા અરે યાર ઉગડની હવે આ ઓળો છે રીંગણાનો મારો ફેવરિટ છે. તો આપણે આજે અત્યારે આપણે જમી લીધું છે અને જોરદાર રાત થઈ ગઈ છે. જમી લીધું છે અને આખો ઓળો ખાઈ ગયો. વિડીયો મગભાત બનાવ્યા હતા એ પણ આખો ખાઈ ગયો. મને રીંગણાનો ઓળો છે ને એટલો ભાવે ને રીંગણા ઓછા ભાવે પણ રીંગણાનો ઓળો તો બહુ ભાવે. તો હવે આજના બ્લોગને તો હવે એમ કરવો જ પડશે કેમ કે વધારે ખવાઈ ગયું છે. આજે સફરજન નહીં કહેવાય. કાલના મિની બ્લોગમાં જોયો હતો આ રીસામાં આપણો કેમેરો દેખાય ને આવો દેખાય. તો આજના બ્લોગમાં આટલું મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં
ત્યાં સુધી બાય અને વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બધીને શેર કરજો કમેન્ટ કરજો કેવો વ્લોગ લાગ્યો